નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સોનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે સારિકાબેન સચિનભાઈ પાટેલની બિનહરીફની, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ ગામિત અને કારોબારી અધ્યક્ષ તરીકે હેતલભાઈ મહેતાના નામની જાહેરાત કરવામાં આવતા થોડા સમય માટે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો હતો। તેમની સાથે જે શાસક પક્ષના નેતા તરીકે યોગેશભાઈ મારા છે અને દંડક તરીકે વિજયભાઈ વસાવાના નામની જાહેરાત થઈ। જાહેરાત થતાં તમામ ઉપસ્થિત નગર સેવકોએ તાળીઓના સાથે તમામને વધાવી લીધા હતા અને પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા। નામની જાહેરાત તાપી જિલ્લા ભાજપા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ મયંકભાઈ જોશી સાથે નગર ભાજપા સંગઠનના પ્રમુખ અમિત અગ્રવાલ સહિત ચૂંટાયેલા કોર્પોરેટરોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા। સાથે અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સર્વર પાવડી, અભિક્રમ ન્યૂઝ, તાપી। નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે આપની વરણી કરવામાં આવે ત્યારે શું કહેશો? જી, આજ રોજ સોનગઢ નગરપાલિકા પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે, તે માટે હું મારા સંગઠનને ખૂબ આભાર માનું છું। આવનારા સમયમાં સોનગઢ નગરપાલિકા ઝડપથી વિકાસ કરશે, તે માટે આપ શું કરશો? અવશ્ય આવનારા સમયની અંદર સોનગઢ નગરપાલિકા આમ તો 25 વર્ષથી અને ગઈ બોડીમાં પણ અમે ખૂબ સરસ કામ કરેલા અને અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે આ બોડીમાં બી અમે સારામાં સારા કામ કરીશું અને જે કોઈ કામો પેન્ડિંગ છે એ કામ બી પૂરા કરીશું અને નવા કામ પણ અમે લાવીશું।